ને પૂરથી બચાવવા માટે વિશ્વામિત્રી નદી એમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે। વિશ્વામિત્રી નદીમાંથી બાવળિયા કાપવામાં આવી રહ્યા છે। કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે વિશ્વામિત્રી નદીને બચાવવા માટે। અને બીજી બાજુ લાગે છે કે એ માત્ર નાટક છે, કારણ કે જેટલી પણ વિશ્વામિત્રી નદી માટે કામગીરી કરવામાં આવી રહી છે માત્ર દેખાડો અથવા તો પૈસા ખાવાનો પ્લાન હોય એવું દેખાય છે। વિશ્વામિત્રી નદી ઊંડી કરવાની વાત છે, દબાણો દૂર કરવાની વાત છે, પહોળી કરવાની વાત છે, પણ એ બધા વચ્ચે અહીંયા કોન્ક્રીટનો કાટમાળ નાખવામાં આવી રહ્યો છે કોન્ટ્રાક્ટર દ્વારા। નીલકંઠ ઇન્ફ્રાના કોન્ટ્રાક્ટર દ્વારા અહીંયા કોન્ક્રીટનો કાટમાળ નાખી દેવામાં આવ્યો છે નદીના પટમાં બે રોકટોક, અને પાલિકા કોન્ટ્રાક્ટરને ફક્ત નોટિસ આપી અને સંતોષ માની લે છે। અને આ છે મહાનગરપાલિકાનું કામ। વડોદરા મહાનગરપાલિકા એક બાજુ કરોડોનો ખર્ચ કરે છે અને બીજી બાજુ પીળો પરવાનો આપી દે છે આવા કોન્ટ્રાક્ટરોને નદીને પૂરવા માટેનો। વડોદરા શહેરની અંદર સામાન્ય માણસ જો કદાચ કચરો ઠાલવે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થતી હોય છે, દંડની જોગવાઈ પ્રમાણે દંડ પણ વસૂલવામાં આવતો હોય છે। પરંતુ આટલી મોટું એસએસજી હોસ્પિટલનું જે સ્ટ્રક્ચર જે બની રહ્યું છે આ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે આની અંદર કોન્ટ્રાક્ટરો જોડે સાઠગાંઠ હોય તેમ લાગી રહ્યું છે। એસએસજી માંથી એસએસજી ક્વાર્ટર્સ બનાવે છે ત્યાં, એટલે અમારે ધ્યાને આવ્યું, એમને નોટિસ પણ આપી છે અને આજે એમને કામગીરી બી ચાલુ કરી છે નીચેથી બધું કાઢવાની। એમાં પથ્થર ને ડેબ્રિસ ને બધું એને અંદર નાખ્યું છે, એટલે એના માટે આપણે એમને નોટિસ પણ આપી, કામ બી આજે ચાલુ કર્યું છે। સર્વે ચાલુ જ છે, કારણ કે હમણાં કાંસની જે કામગીરી ચાલુ છે એમાં અમારું પ્રોપર બધે સર્વે ચાલે છે। અમે પોકલેન પર નીચે ઉતાર્યું છે, એટલે અમારે એના માટે તો ધ્યાન પર છે જ। બાબત ગંભીર કહેવાય, કારણ કે જે રીતે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી અને એના લીધે વડોદરામાં જે સિચ્યુએશન આવી હતી ને હવે વિશ્વામિત્રી ને ક્લીન કરીને એને સરસ કરી અને આપણે ફરીથી પૂરની પરિસ્થિતિ નિર્માણ ન થાય એની કામગીરી આપણે હાથ ધરી છે। એમાં જે આ કોન્ટ્રાક્ટરે જે કરી રહ્યા છે, જે એને કચરો કે બધું ડમ્પ કર્યું છે અંદર, એને સખત કાર્યવાહી કરવી જોઈએ, કરવામાં આવશે જ, અને એને એના સંદર્ભે નોટિસ પણ આપવામાં આવી છે અને એનો દંડ પણ વસૂલવામાં આવશે।